ચાહે પુરુષ હોય, હવારમાં ઉઠી ખાલી આટલી પવિત્રતા જાળવવાનું ચાલુ કરી દો, તમારા ઘરમાં જો એવી ઉર્જા કદાચ સંચાર થશે, તમારી માતા જો સાક્ષાત ફોટામાંથી બોલતી ના બતાવું ને તો ગોડા હું સોલંકી પેટીની મેલડી નહીં. તળિયું ખરાબ છે તો તળિયું ખરાબ હોય એનો મતલબ કે તમારી જગ્યા પર કોઈ એવું દેવ છે જે તમારા ઘરમાં આવી નુકસાન વિઘ્નો નાખે છે. તમારી માં 25,000 કમાઈ આલે છે અને 30,000 નો ખાડો કોઈ જગ્યાનું દેવ નાખે છે. જો પોતાની માને આશીર્વાદ ના હોય ને તો તમે 25,000 કમાવા ના આવો, ભીખ માંગુ છે ને. હું તો પાલન કરું છું પણ મારા ઘરના નહીં સમજતા. માં એક શ્રીફળ ચુંદડી અગરબત્તી આલું છું, બા બધાને મગજમાં વસી જા, બધા આ બધું ભૂલી જાય અને ભૂલાડી દઈશ એની ગેરંટી મારી. કોઈ ચરબીનો ભરે એવું કે તો હું ના કરું તો માનજો એક વખત મારી માનતા. જો કદાચ ભલ માનતા ના કરો ગોળા સોલંકી પેટીની મેલડી નહીં. તમે 7 દાડા ના પડતા હોય તો 5 દાડા તો પાડો કે નહીં? 5 દાડા કદાચ ના પડતા હોય, બહુ મજબૂરી હોય, કોઈ ના હોય ઘરમાં, અને 5 દાડા ના હોય તો છેલ્લામાં છેલ્લા 3 દિવસ તો પડાય કે નહીં? હું એવું કઉ છું, કદાચ મજબૂરીમાં કોઈ બનાવનાર ના હોય, કોઈ કરવા વાળું ના હોય, છતાંય તે મજબૂરીમાં રહી અને કદાચ એ કષ્ટી થોડો ઘણો સમયગાળો વેઠ્યો. અને હું એવું કઉ છું, તમારા ઘરમાં જો ધનની વર્ષા ના થાય ને તો ગોડા હું સોલંકી પેટીની મેલડી મટી જાઉં. જો તમારી અરજી સ્વીકાર ના કરતી હોય તો સમજી લો તમારા ઘેર તમારી માં એતરાજ થઈ રિહાઈને બેઠેલી છે. હોય તો તમારા ઘેર જ તમે દીવો કરો છો એટલે સાક્ષાત એના પ્રગટ થવું જ પડે ઘરમાં. તમારું ઘર પવિત્ર હોય કે ચોખ્ખાઈ અપવિત્ર હોય કે ચોખ્ખાઈ રાખતા હોય કે ના રાખતા હોય, પણ દીવો કરો એટલે દેવી શક્તિને આબુ પડે ને. પણ કામ કેમ નહીં કરતી? આ પ્રશ્ન કેટલાને થાય છે? બધાને થાય છે. તો આ જાણવું છે તમારે બધાને કે પોતાની માં કામ કેમ નહીં કરતી? કે બારે જાની સોલંકી પેટીની માતા આટલી જબરી છે તો અમારી મેલડી ચમ નહીં? આવું થવું જોઈએ તમને? ના થવું જોઈએ? તો કહેશે કે મારી દીકરો તો ભગવાન છે. મારો દીકરો ભગવાન નહીં, સામાન્ય તમાર જેવો મનુષ્ય જ છે. કે નહીં કોઈ સંત કે નહીં કોઈ મોટો ભગત છે? પૂછી જો. નહીં, તમાર જેવો નીચે બેહવા વાળો જ છે. કાલે નીચે બેહતો તો અત્યારે એને મારી ભક્તિ ઉપાસના વધારે કરી એટલે એનો ઉપર બેહાડ્યો. પણ તમારી માં આવી રીતે ભલે બોલે નહીં પણ છોનું કામ તો કરે તો સજ. પણ જે તમે ધારો છો, જે વિચારો છો એ તમારું પૂરું નહીં થતું. તમારા ઘરમાં કકરાટ કંકાસ 24 કલાક ચાલુ રહેશે. બીજું તમારા ઘેર લક્ષ્મી નહીં ટકતી. પછી તમારા ઘેર બીમારીઓ ચાલુ રહેશે. દવાખાના પૈસા નાખો છો અધળક, છતાંય તમારા દુઃખનું નિવારણ નહીં થતું. તો એનું કારણ છે તમારા ઘેર કુળનો દીવો ચોક આગો પાછો હોવો. તો કે કુળનો દીવો ચો જતો રે એ પ્રશ્ન થાય. શું ડુંગરે જતી રહી માતા? ચામુંડા ચોટીલા જતી રહી? મહાકાળી પાવાગઢ જતી રહી? હરસિદ્ધિ કોલિયા ડુંગર જતી રહી? નહીં જતી રહી. તમારા ઘેર જ છે ને. તો તમારા ઘેર હોવા છતાંય તમને અહેસાસ કેમ નહીં થતો? કહું એનું મુખ્ય કારણ છે. પહેલી તો તમારા ઘરમાં રહેણી કેણી તૂટી ગઈ. કેવી રહેણી કેણી? પેલા એટલી પવિત્રતા, એટલી ચોખ્ખાઈ ઘરમાં રાખતા ને કે બહારથી કોક અજાણ્યો વ્યક્તિ આવે ને કદાચ તમારા ઘેર, અને તમારા ઘેર અજાણ્યો વ્યક્તિ આવે અને આઈને કદાચ ઘરમાં મઠમાં જાય ને તો એને તે મઠમાં જવાની એન્ટ્રી પરમિશન હોતી. કોઈ મહેમાન આવ્યું હોય ગમે તેવું તો પેલા ચેક કરે કે કોણ છે શું છે, બધું રહેણી કેણી નીતિ નિયમ જોવો. પછી ઘરમાં છોડામની છોટી ને પોતે હાથ પગ ધોઈને જતો. આ તો એવા ને એવા તમે ઘરમાં આવો છો ને જાઓ છો ને આવો છો ને જાઓ છો. ઘરમાં આવી પવિત્રતા નહીં રહે. તમારી માતાનો અવર જવરનો રસ્તો હશે, દરવાજો મેન, તો એથી અવર જવર કરવામાં તમારી કુળદેવી હશે એ તો ચોખ્ખી માતા કહેવાય ને. એના તો થોડી ઘણી અપરછેદ લાગશે કે નહીં લાગે? આવું મેલડી કહું છું. તો કે છે કે માતાજીને અપરછેદ શેની પડે? તો તમારી અપવિત્રતાની. શેની? તમારા ઘરમાં જેટલું મેલું હશે ને એટલા તમારા ઘરમાં અવગુણોનો વાસ થશે. તમારા ઘરમાં ક્રોધ થશે, બીમારીઓ થશે, વેરઝેર થશે, એકબીજાને ઝઘડા થશે. તો ઘરમાં પહેલું તો હવારમાં ઉઠી અને આખા ઘરમાં ચોખ્ખું પાણી છાંટી ગંગાજળ લાવો કે પછી ચોખ્ખું ગુલાબજળ લાવો કે ચોખ્ખું પાણી લાવો. હવારમાં ઉઠીને તમારા ચારે બાજુ તમારો એરિયો હોય બધે છાંટી દો અને પછી દીવાબત્તી કરો. હું માતા એવું કહું છું, જગતમાં કોઈ દાડ આળસ આવે તો ગોડા સોલંકી પેટીની મેલડી.
તમારા ઘેર લીમડો હોય કે ના હોય, પણ આ ઉપાય મેં બતાવ્યો જ છે કે ચોખ્ખું પાણી લેવાનું ને એમાં થોડું કપૂર નાખો તોય ચાલે. કપૂર એ શુદ્ધ કહેવાય. થોડું નાખી ભૂકો કરી નાખીને આખા ઘરની આજુબાજુ ચારેય બાજુ છાંટો અને પછી દીવાબત્તી કરો. જો હું એવું કઉ છું, તમે 10 મિનિટ દીવાબત્તી કરતા હશો ને, અડધો કલાકનો કલાક કદાચ ના થાય તો મેલડી નહીં. અને ઘરમાં ખાસ તમે ક્યાંક બહાર જઈને આયા છો, ગમે તે ક્યાંક દવાખાને જઈને આયા છો, ક્યાંક સ્મશાનમાં જઈને આયા છો, કે ગમે તેવી ખરાબ જગ્યાએ જઈને આયા છો, તો ઘરનો ઉમરો ચડો ને એ પેલા ઘરની બહાર હાથ પગ ધોઈ અને ઘરમાં ચડવું. આ નિયમ રાખી લો. પાડવો જ પડશે. હું એવું કઉ છું કે રેણી કેણી તો આ રેણી કેણી શીખવાડું, પાડવી જ પડશે. તમારી માં જો તૈતરમાં ના આવત મને મેલડીને કહેતો. દેવી શક્તિ ભગવાન માતાજી તારે ચોખ્ખાઈ આ તું ચોખ્ખું છે તારે હું બેહું છું નહીં. હમણાં બધું જેમ તેમ પડ્યું હોય તો મને ગમે પેણ ઉભી રહેવું કે ભાઈ આ ચમનું છે, આ માટી વાળા પગ લઈને કોણ આવ્યું, આ આવું કેમ પડ્યું થાય કે નહીં? હીન ભાવ થાય મન માતા. એટલે તમારો કુળનો દીવો એક લક્ષ્મી જ છે, તમારા ઘરની એક લક્ષ્મી જ છે. જો લક્ષ્મી આવે કુળનો દીવો આવે ને એટલે ચોખ્ખા એકદમ પવિત્રતા જોઈએ. એટલે હવારમાં ઉઠીને આટલો નિયમ બનાવી દો, પુરુષ હોય ચાહે સ્ત્રી. કોઈ ક્યાંક મારી પુરુષ ન કરાય ના, નાનો બાળ હોય ને એની જોડે કરાવડા હોય. ગમે તે ઉંમર હોય, ગમે તે વ્યક્તિ, સ્ત્રી હોય ચાહે પુરુષ હોય, હવારમાં ઉઠી ખાલી આટલી પવિત્રતા જાળવવાનું ચાલુ કરી દો. તમારા ઘરમાં જો એવી ઉર્જા કદાચ સંચાર થશે ને તમારી માતા જો સાક્ષાત ફોટામાંથી બોલતી ના બતાવું ને તો ગોડા હું સોલંકી બેટીની મેલડી નહીં. હવે કે માતાજી હા એ કર્યું, એ બધું કરી દઈએ કોઈ વાંધો નહીં, પણ મારી તોય અમારા ઘેર કકરાટ રહ્યા છે. મારું બધું જ સોનામણી ચોટીએ છીએ, પવિત્રતા જાળવીએ છીએ, છતાંય અમારા ઘેરમાં કંકાસ હતો. તો પેલા તમારા ઘેર કોઈ પણ નાનો બાળ હોય કે મોટો ઉંમર લાયક હોય એને એક નિયમ કરાવી દેવાનો કે નયા વગર મઠમાં જવું. શું કીધું? ચાહે રૂમ હોય કે ગમે તે, નયા વગર મઠનો ઉમરો ચડવો આ ફિક્સ નિયમ કરી દેજો તમારા જીવનમાં. હું એવું કઉ છું કે માતાના અભરશે ડરતી જ નહીં. તમે એવી જગ્યાએ કોઈ દીકરી યાદ કરે હુવાવરના ખાટલે તો હું મેરડી પહેલી પહોંચીશ. એટલે આવા બોના કાઢીને છટકવાનું ના કરતા કે માતાજીને અભરશે ડરતી, આવું બોનું કાઢી અને છટક બારી ના ઓછતા ના કરવાનું. હું એવું કઉ છું તમે જેટલી રેણી કેણી પવિત્રતા રાખશો ને એટલા મારા બોલ ફળશે. હું બોલીશ કે જા દીકરા સુખી તો સુખી થઈ જશું, પણ મારા કીધેલાનું પાલન 100% કરવું પડશે. બીજી વાત, તમારા ઘરમાં છતાંય તે કદાચ કકરાટ કંકાસ ઝઘડા ચાલુ જ રહેતો હોય તો હું માતા એવું કઉ છું તમારું જગ્યાના દેવ હોય, જેમ કે પોતાની કુળદેવી ક્યારે કોઈ મારતી. પહેલો એક બીજો મગજમાં એક ફીટ કરી દો વાત કે પોતાની કુળની માતા ક્યારેય પોતાના દીકરાને મારતી, ચાહે દીકરો ગુનેગાર હોય, ચાહે દુષ્ટ હોય, ચાહે પાપી હોય, ચાહે ગમે તેવો હોય, પણ પોતાની મા પોતાના દીકરાને ક્યારેય મારતી. આ યાદ રાખી લો મગજમાં ફીટ. એટલે કોઈ દાડ તકલીફ પડે તો એવું નહીં કે માં ચામુંડા નડી, ચામુંડા કોઈ દાડ નહીં નડે. તમારી પેઢીની બાપ દાદાની મેલડી હશે અને એમ કહેશો કે માં તું નડી, તો તમારી પેઢીની બાપ દાદાની મેલડી ચારે તમને નહીં નડે. પણ નડશે ને તો જગ્યાના દેવ, એરિયાના દેવ. તો કે છે કે એરિયાના દેવ એટલે ભૂમિકા. ચોક ભુવા જોડ જોવડાવવા જ આવશો ને તો કઈક ભુવા એવું કે ભાઈ તમને ગળથાળનું દુઃખ છે, કોઈ ભોમકાનું દુઃખ છે, કોઈ કે તળિયાનું દુઃખ છે, તમારું તળિયું ખરાબ છે. તો તળિયું ખરાબ હોય એનો મતલબ કે તમારી જગ્યા પર કોઈ એવું દેવ છે જે તમારા ઘરમાં આવી નુકસાન વિઘ્નો નાખે છે. તમારી માં 25,000 કમાઈ આલે છે અને 30,000 નો ખાડો કોઈ જગ્યાનું દેવ નાખે છે. જો પોતાની માને આશીર્વાદ ના હોય ને તો તમે 25,000 કમાવા ના આવો, ભીખ માગો બજારમાં. આવું મેલડી કહું છું. તમને એવું હોય કે મારી માં કૃપા નહીં કરતી, તો હું એવું કહું છું જો પોતાની કુળદેવીની કૃપા ના હોય ને તો તમે બજારમાં વાડકો લઈને ભીખ માગો છતાંય કોઈ ભીખ ના આલે, એ કહેવાય કે કુળની માતાની કૃપા નહીં. પણ ના, તમને હજુ તે તમને નોકરી ધંધો ગમે તે રીતે કરીને મહેનત મજૂરી કરીને મહિને તમારે ભરણ પોષણ જેટલું તમારા ઘરમાં આવે છે અને 2 ટાઈમના રોટલા હારે કપડે લઈ અને વ્યવહાર તહેવાર કરી શકો છો ને એ તમારી કુળની માતાના આશીર્વાદ છે.
એટલે એને કોઈ દાડ દોષ આલવો નહીં. ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવું થાય, એને નહીં કેવું માં તારા બેઠે દુઃખ. પણ પેલે હું એવું કઉ છું, જગ્યા હોય ને તો જગ્યાના ગોગા મહારાજ નો પહેલો હક છે. ધરતીના ધણી કહેવાય છે. ફરી એક વાર કહું છું, રોજ કહું છું, ફરી એક વખત કહું છું, ગોગા મહારાજ એટલે ધરતીના ધણી, ધરતીના નાથ કહેવાય, જેની પર પૃથ્વી ટકી રહી છે. તો ભૂમિકા પર કોઈ પણ વસ્તુ કંઈક નવું કરો એટલે પહેલો હક આપવો પડે ધરતીના ધણીને. તમારી કુળદેવીની માતાને કદાચ બેહાડવી હોય, પૂર્વજને બેહાડવા હોય કે ગમે તે દેવને તમારે ઘેર બેહાડવા હોય ને તો પેલા ધરતીના ધણીને હકનો એક નારિયેળ, એક સુખડી ને એક દૂધની વાડકી ધરાવી પડે. આ પાકો કરાર ટેક્સ છે. જેમ આ રોડ છે, હાઈવે રોડ, એ પ્રાઇવેટ બનાવેલો છે ને, તો તમારે હેડવું હોય છે તો ટેક્સ આલવો પડે છે ને હેડવા માટે. તો અહીંયા વિરોધ કરવા જતા હોય તો એ રોડ તારા બાપનો છે, અમે કીધું તું બનાવવાનું તન, અમે ટેક્સ ના આલીએ, ચાલે? તમારી ગાડીને જવા દે, રોડ અમે બનાવેલો છે, એમને જવાબદારી આલી છે. કોઈ પણ નીકળે એટલે ટેક્સ લેવો. તો તમે અહીંથી નીકળશો તો તમારે જો ટેક્સ નહીં આલો ને તો કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં? એવી ધરતીના ધણીને ગોગા મહારાજને મારા ભગવાને વરદાન આલ્યું છે કે યુગના યુગ સુધી તું ધરતીનો ધણી તરીકે પૂજાઈશ. અને આ મારું વરદાન છે, મારા વિષ્ણુએ આવું વરદાન આલેલું છે. અને આ વરદાન આજનો માણસ મિથ્યા કરવા જાય એટલે એને એનો દોષ લાગે ને કે ભગવાનનું આલેલું વરદાન મિથ્યા થાય તો આ તમે એના અસ્તિત્વ પર શંકા કરો. કોઈ ગોગા મહારાજ ના નડે તો એ નડ્યા વગર નહીં રહે, એને હાજરી પુરાવા સાબિતી આલ્યા વગર નહીં રહે. એટલે એને ટેક્સ આલવો ફરજિયાત જરૂરી છે ને. કોઈ વ્યક્તિ તમારા ઘરમાં હોય વડીલ, અને તમે કઈ આડું ઓરું ગમે તે કઈક પ્રસંગ લેવાનો હોય કે ગમે તે એવું કામ કરવાનું હોય, પણ તમારા ઘરમાં એક મોટો વડીલ હોય અને એને પૂછો નહીં તમે, અને પૂછ્યા વગર કોઈ પ્રસંગની તારીખ નક્કી કરી દો, તે કેવો રિહાય કે ભાઈ હું મોટો છું, તમે મને પૂછાય નહીં. તેવી રીતે ધરતીનો ધણી છે ને, મોટા મોટો દેવ છે ધરતીનો, એ ભગવાન છે મોટો. બધા હિન્દુ શાસ્ત્રોમાં જો દરેક જગ્યાએ એની પૂજા પાઠ થાય છે. અરે હિન્દુ શાસ્ત્ર ની વાત કરું તો બીજા ધર્મોમાં બીજા સંપ્રદાયમાં નાગની પૂજા થાય છે. જોજો હું મેલડી આવું કહું. એટલે ખાલી ગોગા મહારાજને ખાલી હકનો વ્યવહાર આલી અને એમની જગ્યા પર આવા નીતિ નિયમ પાડી અને ઘરમાં 5 હાથ દાડાનું દીકરીઓ ધર્મ પાડી અને રસોડું જો પવિત્ર રાખ્યું તો હું મેલડી એવું કહું છું, રૂપિયા તમારા ઘેર ચોથી આવે છે ને એની ખબર નહીં પડે. આવું મેલડી કહું. અચાનક ક્યાંથી આવશે ને તમારું ગાડું ક્યાંથી ચાલશે એ ખબર નહીં પડે. સારું કે હું 25,000 કમાવું છું, મારે તો હપ્તાય ભરાઈ જાય છે, લોન ભરાઈ જાય છે, પેલું થઈ જાય છે, બાઇક નું પેટ્રોલ નીકળી જાય છે, ખાવા પીવાનું, છતાંય તે અમારા ઘેર વધે છે. આ દેવના આશીર્વાદ કહેવાય. તમે વિચારવા જાવ તો કે સારું ચમનું થાય છે, મને જ નહીં ખબર ને મારું ઘર ચમનું હેડા, માતા હેડાર હશે, માતાને ભરોસે હેડાર જવું મેલડી આવું કહું. આ સત્ય છે. જો મારા સાનિધ્યમાં આવ્યા પછી કંઈક ના આવા અનુભવ હશે કે માં અમારું ઘર ચમનું હેડે, અમને ખબર નહીં પડે, પણ માં હલવાતું રહી, ગાડું ઉભું નહીં રહેતું, હેડી જાય તારા ભરોસે. થાય છે કે નહીં? કઈક ભાવિકોનો અનુભવ હશે. એટલે ઓટોમેટિક જ થાય. જેમ તમે બધું કામ કરતા હોય, ગાડી લઈને જતા હોય અને બમ્પ આવો તો ઓટોમેટિક બ્રેક વાગી જાય, પછી આગળ કઈક બીજી સિગ્નલ આવે તો ઓટોમેટિક બ્રેક વાગી જાય, ગાડી આમ ટર્ન મારવાનો તો ઓટોમેટિક વળી જાય, ભલે તમારું દિમાગ બીજે હોય. થાય ને એવી રીતે ઓટોમેટિક તમારું મન ગમે તો ફરતું હશે, ગમે તે જગ્યા પર તમારી માતા છે છોનું કામ કરી જશે, ખબર નહીં પડે. મેલડી આવું અને કર જ છે. પણ ખાસ મેં કીધું તમારા ઘરમાં પવિત્રતા રખાવજો. તમે તો પાડજો પણ તમારા પરિવારમાં પડાવજો. બોલી નહીં, ઝઘડીને નહીં, સમજાય. અને ના સમજે ને, કદાચ કોઈ વ્યક્તિ ના સમજે તમારા ઘરમાં, મારા સાનિધ્યમાં આવે પછી ખબર પડી માંસ મટન ખવાય. જો મનુષ્ય હોય એને માંસ મટન ખવાય. માંસ મટન કોના ખાવા માટે આલ્યું છે? રાક્ષસો દાનવો માટે. તો તમે મનુષ્ય છો ને, તમે દેવ જેવા મનુષ્ય છો, એટલે તમારથી ખવાય. તો મારા સાનિધ્યમાં આવીને છોડી દીધું છે. પણ કઈક હજુ તે એમના મા બાપ કે એમના કાકા કે એમના ભાઈ કે એની પત્ની કે ગમે તે આવું માંસ મટન કે ગમે તે ખાતા હોય ને નોનવેજ, અને તમારું કયું માનતા ના હોય ને તો એની જો લડવું નહીં, ઝઘડવું નહીં, એનો વિરોધ નહીં કરો. જો વિરોધ કરશો તો વધારે ક્રોસ થશે. પણ ઝઘડ્યા કરતા મારા જેવી માતા હોય ને એને માનતા રાખવાની કે માં
તે કીધું છે ને હું તો પાલન કરું છું, પણ મારા ઘરના નહીં સમજતા માં એક શ્રીફળ ચુંદડી અગરબત્તી આલું છું બા, બધાને મગજમાં વસી જા, બધા આ બધું ભૂલી જાય અને ભૂલાડી દઈશ એની ગેરંટી મારી. કોઈ ચરબીનો ભરે એવું કે તો હું ના કરું તો મોહનજો એક વખત મારી મોનતા, જો કદાચ ભલ ભલાન મોનતા ના કરું ગોળા સોલંકી પેઢીની મેરડી નહીં. એટલે આટલી રેણી કેણી ચાલુ રાખશો ને ઘરમાં જેટલી ચોખ્ખાઈ રાખશો ને એટલું તમારા ઘેર ઓટોમેટિક લક્ષ્મી આવશે. પોણિયારું એટલે શું કે છે? લક્ષ્મીનો વાસ હોય. જાણો છો ને દીકરીઓ દરેક જાણતી હશે, દીકરાઓ જાણતા છે. અત્યારના ઇન્સ્ટા ને ફેસબુક ને યુટ્યુબ વાળાને આ બધી ખબર નહીં હોય કદાચ. જે 2000 સાલ પછી જે જન્મ્યા છે ને એના આ બધી નોલેજ નહીં હોય. 2000 પહેલા 1900 સાલમાં જે જન્મ્યા છે ને એને આ બધું જોયું હશે. આ શું ખોટું? એટલે પેલા દરેક જાણે છે કે એક રસોડું હતું. એ રસોડું કહે છે કે લક્ષ્મી માતાનો વાસ હોય. રસોડું એટલે લક્ષ્મી માતાનો વાસ હોય. અને રસોડું એટલું ચોખ્ખું રહેતું, પવિત્રતા રહેતી ને તો બરિયા દેવોનો દીવો રસોડે કરતા, કોઈ પિત્રોનો દીવો રસોડે કરતા, કોઈ મહારાજનો ગોગા મહારાજનો કરતા, એમ ગમે તે દેવનો દીવો કે તો શું કે રસોડે કરજો. એટલે ઘરમાં કે છે કે આખું ઘર તો કદાચ અભડશેટ વાળું હોય પણ એક રસોડું ખાલી ઘરમાં પવિત્ર. એટલે પેલાના ગઈડિયા ભુવા એવું કહેતા કે ભાઈ રસોડે દીવો કરજો, આ તમારી હરસિદ્ધિ માતાનો ચામુંડ માતાનો. તો રસોડે કરવાનું કેમ કહેતા કે રસોડું પેલાનું એટલું પવિત્રતા રાખતા કે રસોડે 5-7 દાડા કદાચ કોઈ દીકરીના ધર્મમાં હોય ને તો અડે નહીં, કોઈ વાસણ ના અડે, કોઈ રસોડામાં ના જાય, કોઈ કપડાય ના ધોવો. પેલા તો આવું હતું, એક જગ્યાએ બેહી રહેવું પડતું. ખબર છે ને? પણ આ બધા નીતિ નિયમ લુપ્ત થઈ ગયા. ભલે અત્યારે જમાના પ્રમાણે તમે બધું ઓછું કરી દીધું પણ હાવતે ઓછું કરાય. જો હાવકે ઓછું તમે તમારા બાપ દાદાના નીતિ નિયમો બનાવેલા હમુદા છોડી દેશો તો દુઃખી થવાનું કારણ બનશો ના. તમારા વડવાઓ ગોડા નતા કે આ બધા નીતિ નિયમ પાડતા હતા, એમને બધું જ્ઞાન હતું, બધી સમજ હતી, એ ભણેલા નતા, ડિગ્રીઓ નથી લીધી પણ એટલા હોશિયાર ને એટલા સમજદાર હતા ને કે ભલભલી માતા જોડે જવાબ કરતા જવાબ લેતા. પણ આજે બધો જમાનો જતો રહ્યો છે. ભલે હું જાણું છું કલયુગનો વાયરસ આ બધું અત્યારે જમાનામાં ના કરી શકો, પણ હું એવું કહું છું મારા સાનિધ્યમાં આવ્યા પછી તમે 7 દાડા ના પડતા હોય તો 5 દાડા તો પાડો કે નહીં? 5 દાડા કદાચ ના પડતા હોય, બહુ મજબૂરી હોય, કોઈ ના હોય ઘરમાં, અને 5 દાડા ના હોય તો છેલ્લામાં છેલ્લા 3 દિવસ તો પડાય કે નહીં? હું એવું કઉ છું કદાચ મજબૂરીમય કોઈ બનાવનાર ના હોય, કોઈ કરવા વાળું ના હોય, છતાંય તે મજબૂરીમય રહી અને કદાચ એ કષ્ટી થોડો ઘણો સમયગાળો વેઠ્યો. અને હું એવું કઉ છું તમારા ઘરમાં જો ધનની વર્ષા ના થાય ને તો ગોડા હું સોલંકી પેઢીની મેલડી મટી જાઉં. આ નિયમ કેટલા પાડે જોજો, વાંગરી ઊંચી કરશે જોજો, બધા બહુ ઓછા છે. જો સન કેટલા ટકા? 40%, 60% એમને એમ. શું તમારા બાપ દાદા શીખવાડ્યું નતું? હા કે ના? શીખવાડ્યું તું કે નતું? બોલતા નહીં કે પહેલી વાર હોભર્યું આવું નિયમ? નહીં, ગોડા થોડી બધા ખબર જ છે. તમારા દાદાને પૂછજો, અત્યારે તો કઈક ની હાહુ બોલતી હશે. અમારા જમાનામાં તો અમારે એક જગ્યા પર કોથળા પર બેહી રહેવું પડતું અને અત્યારની વોવો તો જો આ શું ખોટું બોલ બોલ કરીને પડાવ. ના પાડે ને એને બોલે, ઝઘડા કરે કે ઘરમાં મોનતી નહીં. પણ એ વહુઓ નહીં કહું છું, હાહુ જો આવી સલાહ આલતી હોય તો મૌન રાખજો, એ તમારા ફાયદાકારક જ હશે. તમને અત્યારે ફેશનની દુનિયા જોઈ અને તમે સાડીની જગ્યાએ ડ્રેસ ને જીન્સ ને ટી શર્ટ તો આવી ગયા છે, પણ થોડી ઘરમાં થોડી મર્યાદા સાસુ સસરાની રાખજો. આવું મેલડી કહું છું. તમે મા બાપ છોડીને ઘેર આવ્યા છો ને તો એની મર્યાદા જાળવજો. ભલે હાહુનો સ્વભાવ જેવો હોય, ડાકણ જેવો હોય, ચુડેલ જેવો હોય, ગમે તેવો હોય, પણ તમારે દેવી શક્તિ થઈને બેહવાનું. ભલે બોલતી પણ તમારા માતાને હોમું જોઈને ભક્તિ કરે, માં એનો સ્વભાવ એવો, ખોટું નહીં લગાડવા. સમય આવશે ને તો તમારી હાહુ તમારું કયું મન રાખશે, આવું કહું છું માતા. એટલે આ નિયમ કેટલા જણા પાડશે એ કહેડો. પુરુષોને તો પડાવડાવવાનો નિયમ. ઘેર તમારી કોઈ બેન હોય નાની, કોઈ પત્ની હોય તો બધાને શીખ હાલવાની છે કે આટલું નિયમ પાડજો. અને ઘેર જો ખાસ મારા સાનિધ્યમાં આવું હોય તો આ બધા નિયમ પાડશો ને તો જ મારા આશીર્વાદ ફરશે અને મારી કૃપા થશે. નકર હું જેટલું બોલ બોલ કરી હું થાકીશ તો તમે થાકવાના. પાર કરશો ને આટલું પાકું શરૂઆત તો કરો. જો પછી જીવનમાં કેવું લાગે છે ને 6 મહિના પછી તો તમે યાદ કરશો. જો કઈક ભાવિક ભક્તો હતું કે છે કે માં તું ના મળી હોત તો અમારું શું થાત.
એટલે હું એવું કઉ છું, જેને અત્યારે નવા આવતા હોય એને કહું છું મારી આ વાતનું પાલન કરી જોજો. જીવનમાં 6 મહિના પછી એવું લાગતું કે માં કુખાર મેલડી ના મળ્યો તો અમારું શું થાત. જીવન નર્ક જેવું છે પણ સ્વર્ગ જેવું બતાવું. હું સોલંકી બેટીની માતા છું. એટલે આ નિયમ તમારા ઘરમાં ખાસ જરૂરી છે. પાડજો પાડજો પાડજો. દુનિયા ગોડા શીખવાડે ને કે આ બધું ના હોય તોય માનવું હોય જ, સત્ય જ છે. તમારા ઘરમાં જો લક્ષ્મી ટકાવી હોય ને બીમારીઓથી દૂર રહેવું હોય તો 100% નિયમ પાડજો. કોશિશ કરજો. કોઈ ના માને તો પરાણે ના મનાવતા, પ્રાર્થનાઓ કરી કરી એને માનતા થાય એવી મારજો, પ્રાર્થના રાખજો, માનતા રાખજો. હું એવું કઉ છું, આટલું કરી દીધું ને ખાલી તો જગ્યાના ગોગા મહારાજ રાજી થઈ જશે. અને ગોગા મહારાજ રાજી હશે ને એટલે તમારા દરવાજે એક નાગ ઉભો રહે. જોજો પેલા અત્યારે કઈક મોટા મંદિરોમાં તમે જાઓ ને તો ખજાના હોતા, મોટા ખજાના હોય અને ખજાનાનો દરવાજો હોય. તમે જોયું હશે પિક્ચરોમાં કદાચ કે ખજાનો હોય એના પર મોટા દરવાજા, એની પર નાગ દોરેલો હોય છે. એ નાગ દોરેલો હોય તો નાગ દોરીને શું બતાવે છે કે આ જો ખજાનો જોતો હોય ને તો પેલા નાગને ઓળખો, એની પૂજા કરો અને એનો ઓળખો, એના નીતિ નિયમ પાડો, પછી ખજાનાના દરવાજા ખુલે. નકર ખુલે તો તમારા ઘેર તમારી માં ખજાનો પડ્યો છે. ખજાનો છે ને, કોઈ હોનાની લગડી કે કોઈ મિલકત કે કોઈ બધું કે માતા, તો તમારા ઘેર આવી ખજાનો પડ્યો છે. તે ખજાનાને પામવા માટે છે ને ઘરના દરવાજે જે નાગ બેઠા છે ને એ નાગને ઓળખવા પડશે. અને મેં ઓળખાણ કરાવવા માટે મેં નીતિ નિયમ બતાવ્યા, એની પૂજા પાઠ બતાવ્યા. બસ ખાલી ઘરમાં આટલું ચાલુ કરી દો. હું એવું કઉ છું, વધાર નહીં. હું કોઈ ટાઈમ તો આલ્યો જ નહીં અને વગર ટાઈમે કંઈક ને ટાઈમ પહેલા કામ કરી આલ્યા છે. પણ છતાં હું એવું કઉ છું, મારા સાનિધ્યમ જે આવ્યું છે ને ભાવથી શ્રદ્ધાથી આવ્યું છે ને મારી વાતનું ખાલી ઘેર જઈને પાલન કર્યું છે ને એના 3 મહિના નહીં થવા દીધા ને સુખના અજવાળા બતાવ્યા છે મેં મેલડીએ. આ બાજુ બહાર ઉભેલા છે, પાછળ ઉભેલા છે, બધા કેટલાય નવા આયા છે. પણ દરેકને કઉ છું મારો જોજો અવાજ પહોંચે છે ને આ બધા નીતિ નિયમ જાળવવા પડશે. જેમ કે મારી જો નંબરની આશા બહુ રાખવી ચમ નહીં પહોંચી વરાતું. પહોંચી વરાય છે તો તમે કોઈ વ્યવસ્થા કરી આલો મારી આ રીતની વ્યવસ્થા રાખો તો આપણે બધાને પહોંચી વરાય થશે. આટલા હજારો માણસ પહોંચી વરાશે મારથી. તો પ્રવચન દ્વારા તમને શીખવાડું છું રોજ નવું નવું. જો પેલા રવિવારે પૂર્વ 76 12 76 નું શીખવાડ્યું તો આ ફેર પાછી રેણી કેણી નીતિ નિયમ શીખવાડ્યું. એક ની એક વાત તમને 10 વખત કઈ કદાચ મગજમાં એક વખત ફીટ થઈ જાય, તમારું ભલું થશે. આમાં હું રાજી છું. આ શું ખોટું? એટલે તમે આ શરૂઆત કરજો. જો તમારું જોઈને તમારા બાજુ વાળા ચાલુ કરશે. આજ કઈક ભાવિક પેલા એકલા આવતા, અત્યારે બાજુ વાળા આવતા થઈ જાય કે નહીં? પેલા ત્યાં આ બધું ના હોય, ના જવાય, આ બધા ભૂવા કરાતા હશે. એ ઠુઓ મારી ધીરે કે ચાલે જવાની લેતી જજે. અને આયા કેટલા આયા? આ એમને થોડી મેરો ભેગો થયો. એટલે કે માતાજી સપનામાં, એમ માતાજી સપનામાં ના આવે. એ તો આખો દાડો વિડીયો જોતા હોય એટલે આવે. અરે ઘોડા જેને વિડીયો નહીં જોયા ને એને હું સપનામાં જઈને કહી આવું છું. આ તો કે પિક્ચર જેવું થોડી હોય કે મોબાઈલમાં શાહરુખ ખાન જોવો તો શાહરુખ ખાન સપનામાં આવે. તમે ના, માતા સપનામાં આવી રમત વાત. પહેલાના જમાનામાં કોઈક દેવ સપનામાં આવે ને તો ઢોલ વગાડે કે આ ફલાણા વ્યક્તિને માતાજી સપનામાં આવ્યા હતા અને ફલાણી માતા સપનામાં આવીને એવું કીધું કે આ જગ્યાએ ખોજજે, મારું ત્રિશુલ મળશે. પણ આજે હાડાહડ કળિયુગમાં આવી સપને આવી અને મારા નિશાનીઓ આલી છે કે આ જગ્યાએ આવી વસ્તુ પડી છે, જોજે. આ શું ખોટું? પહેલાના જમાના દીકરા હાલે ને માતા તો પેમ્પલેટો ને કાગરિયા છપાવવા આખા ગામમાં કે ફલાણી માતાએ ફલાણા સરપંચ દીકરો આલ્યો. આટલા વર્ષે મેં હજારો દીકરા આલ્યા ગોડા. હું મેલડી આવું કઉ છું. કઈક ને બોલતા મૂંગા, કદાચ નાનપણથી મૂંગા હોય એને બોલતા કર્યા છે. તો સત મારા એમાં કોઈ શંકા, પણ સત મારું લેવા માટે તમારે સત ના માર્ગે આવવું પડશે. મારી વાતો સમજણ પડે છે ને? પછી મને એવું ના લાગે હું એકલી બોલ કરું. આ શું ખોટું ભાઈ? એટલે જરૂરી છે આ નિયમો.